કૂતરું પાડ્યું હોય ને તો એનો દેહ પડે ને તો અમુકને નહીં ભૂલાતું. હે તો પછી માણસની રીતમાં જીવન જીવજો. કોઈ દાડો જગતમાં કોઈ લઈને હારે આયા નહીં, કોઈ લઈને જવાનું નહીં. સારું હશે, સારું તો જગતનું નામ રહે. બાર દાડે ભૂલી જાય એમાં કોઈ મતલબ નહીં. જીવનનો માણસનો અવતાર ફેલ કહેવાય. લો ભાઈ, એટલે જીંદાડો મુનેથી ખમા કીધી, વખાની વેળા એવાની ડુબળી વેળા મેં પડે ચાલેલો છે. ખાવા નતું, પહેરવા લુગડું નતું. ઈંદાડો મેં કાળુની માતાએ અમને ખમા કીધી હતી. થોડું નામ થયું એટલે જગત વસ્તી વેરી દશમન એવું કહેતા હતા, પડી ગયા ચોય પડી નહીં ગયા. અને બોલતી આવીશું છેડથી જેટલેથી ચાલુ કર્યું એટલેથી હત્યા આવીને પડી જાય, જીતી જાય હત્યા આવીને પણ ખબર પડશે. નાતના મહેમાનો 6 મહિના પહેલા એવું બોલી હતી કે 2026 ની સાલ છે મારી, જાતર આવો. 1 લાખ ત્યાંથી પબ્લિક મુના આવો તો જન્મનો ઢૂંઢવું મટી જાય મારું. અને ગુજરાતમાં સભાવાળો કોઈ દેવ નાનું મોટું નહીં. રેણી કેણીના ભગવાન છે. નભીનો દીવો સાચો હોય તો હું દેરું હાજર છું. મઢના દીવા કરો ન કરો, એક ટાઈમ ન થાય એ ચાલે, પણ આ નભીનો રહ્યો અહીંયા કુળ ન આવે જગતમાં હું માતા હાજર. કોઈ દીવા કરો, અગરબત્તી કરો, આરતીઓ કરો, નભી કુળ હોય જગતમાં તમને સભાવાળો અહીંયા મારો દેવનો ભગવાન હાજર રહેતો નહીં. એટલે કોઈ દાડો મારા દેવની ખમા કીધેલી છે, તમારું કર્મ સારું કરેલું છે તો કોઈ દાડો પડશો નહીં. કર્મ ખોટું કરશો તો પડવું પડશે, એમાં બીજી વાત થાય નહીં. આવું મારા દેવના ભગવાન બોલો છો. લો ભાઈ, ગવાયું તમારું ગાયનું ગળપણ નહીં જાય. આ જાતર મારા હોનાના અક્ષરે ભગવાનને સોંપડો મારી પોસ કુવાસીને અઠવાડ એટલે લખાઈ ગઈ. હા, આવતી સાલ વનતી હવાઈ વેળા મારા મેલડીના ભગવાન લાગશે. આવું મારા નાતની માતાના આશીર્વાદ છે. લો ભાઈ, સભાઈ દરેકનો મારી વળતી માતા